જય શ્રી મહાકાલ. એવું કહેવાય છે કે જ્યારે જેલમાં કોઈને ફાંસીની સજા થવાની હોય તો એને એવું પૂછવામાં આવે છે કે તારી અંતિમ ઈચ્છા કઈ છે. તો એક યુવાનને ફાંસી થવાની હતી અને પૂછવામાં આવ્યું કે તારી અંતિમ ઈચ્છા કઈ છે. તરત જ એ બૂમો પાડીને કે મારી માને બોલાવો, મારી માને બોલાવો. બધાને લાગ્યું કે હવે એની મૃત્યુ થવાની છે, માને મળવાનું મન કોને ના થાય. એની માને બોલાવવામાં આવી, મા પણ દોડતી આવી આ બાજુથી. એ યુવાને જોયું કે મારી મા આવી એટલે તરત જ માના પાસે ગયો અને બધાને લાગ્યું ગળે લાગી જશે, પણ માના નાક ઉપર બચકું ભર્યું, એવું બચકું ભર્યું કે માના નાકને છોડવા તૈયાર ના થયો. બધાએ છોડાવવા પ્રયત્ન કર્યો છતાં માનું નાક લોહી લુહાણ થઈ ગયું ને મા જેલમાંથી બહાર જતી રહી. બધાએ પૂછ્યું કે ત્યાં શું કર્યું? અમને તો કહે હવે તો તારી મૃત્યુ થવાની છે. એને કહ્યું કે જ્યારે હું નાનો હતો, સ્કૂલમાં ઝઘડીને આવતો, નિર્દોષને મારીને આવતો, તો મારી મા મારું પ્રણું લઈને સ્કૂલમાં લડવા જતી. નાની મોટી સ્કૂલમાંથી ચોરી કરતો, પછી મોટી ચોરીઓ કરતો ગયો, નિર્દોષોને મેં હેરાન કર્યા, આડોશી પાડોશી સાથે ઝઘડા કરતો, મારતો કૂટતો. મેં શું પાપ નથી કર્યું, પણ મને મારા પરિવારે કે મારા માતા પિતાએ મને ક્યારેય રોક્યો નહીં. આજે મને ફાંસીની સજા થઈ રહી છે, એનો જિમ્મેદાર કોણ? મારા મા બાપ, મારું પરિવાર અને સમાજમાં મિત્રોએ પણ કીધું કે તું બરાબર કરે છે. મને ખરાબ કામો કરતાં શીખવાડ્યો. આ બધું કોના લીધે થયું? ફાંસી મને થઈ રહી છે. એટલે હું એવું કહું છું કે મનન કરો, મંથન કરો, ચિંતન કરો, તમારા બાળકોને સારા સંસ્કાર આપો. જય શ્રી મહાકાલ.